પાટણ શહેરના માખણિયાપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે। તળાવમાં ગટરનું પાણી ઠલવાતા તે ઓવરફ્લો થયું છે અને આ દૂષિત પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે। સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે। દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીના કારણે ખેતીને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે। નગરપાલિકાના અયોગ્ય આયોજનને કારણે આ સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહીશો અને ખેડૂતોએ પાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી ગટરના પાણીને અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો વોર્ડ નંબર 9ના કોર્પોરેટરે આ સમસ્યાના નિવારણ માટે પ્રયત્નશીલ છે। જો કે અન્ય પદાધિકારીઓ તરફથી માખણિયા ગામમાં લોકો અને ખેડૂતોની સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। વહીવટી નિષ્ક્રિયતાને કારણે શહેર અને તેની સીમા વિસ્તારો બંને પ્રભાવિત થઈ રહ્યા છે। ત્યારે કલેક્ટરનો હુકમ લઈને તળાવમાં થતા ઓવરફ્લોને અટકાવવા કેનાલ મારફતે આ ભૂગર્ભનું પાણી વસ્ત્રાસર તળાવમાં છોડવા પણ સ્થાનિક ખેડૂત માંગ કરી હતી। અને જો રાત્રિ દરમિયાન આ તળાવ ગામ તરફ ફાટે તો ગામ લોકોના મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ જવાની ભીતિ સ્થાનિક લોકો સેવી રહ્યા છે। જે ઓક્સિડેશન પોઈન્ટ સ્વરૂપે માખણિયામાં આવે છે, શિયાળાના 4 મહિના ગયા, ઉનાળાના 4 મહિના ગયા, ગઈ સાલ પણ વારંવાર તળાવો તૂટતા હતા, તેમ છતાં નગરપાલિકાએ કોઈ બોધ ન લીધો અને આ પાણી ખરેખર કેનાલમાં નાખવાની જરૂર હતી। કેનાલના કલેક્ટર સાહેબનો હુકમ લઈને આ પાણી અત્યારે ચોમાસા પૂરતું કેનાલમાં નાખવું જોઈએ। એની જગ્યાએ હજી તો ચોમાસાની શરૂઆત થઈને આપ જોઈ શકો છો 400 લોકોની વસ્તી ધરાવતું માખણિયાપુરા ગામ, આ તમે જુઓ તળાવની લેવલ રોડથી 4-4 ફૂટ અધ્ધર પાણી ચડી ગયા છે। એક અહીંયા ફાટ્યું, એક ગામની બાજુ ફાટ્યું અને નગરપાલિકા અને એમના કર્મચારીઓ અધિકારીઓ અત્યારે ટ્રેક્ટર અને જેસીબી લઈને જતા રહ્યા અને અત્યારે આ પાણી ફાટ્યું। આ ગૌશાળાના ગાયોના ઘાસ અને ખેડૂતોના કપાસો ઊભા મોલોમાં અત્યારે રાતમાં પાણી ફરી વળવાનું છે। ખરેખર નગરપાલિકાના અણઘડ વહીવટના એકમાત્ર કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ ખાલી આને બચાવવા માટે, ખેડૂતો અને ગામને બચાવવા માટે મહેનત કરતા એવું લાગે। બાકીના 43 સભ્યો નમાલા અને નપુસંગ પુરવાર છે નગરપાલિકાના। એક પણ ખેડૂતનો દીકરો અત્યારે આટલા બધા ચૂંટાઈને ગયા નગરપાલિકામાં। વોર્ડ નંબર 9ના 3 કોર્પોરેટર તો 2 મહિલા અને 1 જેન્ટ્સ તો ફોન પણ લોકોના નથી ઉપાડતા। આ વોર્ડ નંબર 9ની આ હાલત છે। ખરેખર ડૂબી મરવું જોઈએ નગરપાલિકાના નગરોળ તંત્રએ અને એમના પાપે શહેરીજનો તો પરેશાન, હવે તો એમના પાપે શહેરના સીમાડા પણ સુરક્ષિત રહ્યા નથી। અને સવારના આ તમે જોઈ શકો તો પાણીનો આવરો જુઓ, આ સવાર પડતે પડતે ખેડૂતોના ખેતરની શું હાલત લાવશે। તો સવારે એમને કલેક્ટર સાહેબનો હુકમ લઈ અને જેટલું પાણી ઓવરફ્લોનું જેટલું નગરપાલિકાનું એક તળાવોમાં ક્ષમતા હોય એટલું જ ભરવું જોઈએ। બાકીનું પાણી કલેક્ટર સાહેબનો હુકમ લઈ અને કેનાલમાં નાખી અને વત્રાસર તળાવમાં નાખવું જોઈએ। નહીં તો હજી ચોમાસાની શરૂઆતમાં જો આ હાલત હોય તો હવે આવનારા સમયમાં શું થશે? આ રાત્રે કોઈ તળાવ તૂટે અને ગામ ઉપર પાણી ફરી વળે તો આ લોકોના ઘરોની શું હાલત થાય? એવું એક પણ કોર્પોરેટર કે નગરપાલિકાનો કોઈ સત્તાધીશ વિચારતો નથી। ખરેખર આવું રેડિયાળ અને નગરોળ તંત્ર આખા ગુજરાતની અંદર ક્યાંય જોવા નહીં મળે। આ પાણી પાસે ચોખ્ખું તો છે જ નહીં અને આ પાણી તમે જુઓ, આ ખેડૂતોના ખેતરોની હાલત જુઓ અને ગામની હાલત જુઓ।